તમે ચેટ લાખણીથી આવ્યા ને તો તમે તો ચોય બગીચા જોયા ને તમે બગીચો જોયો ને એક જોયું એ જોઈને તમે વાવમાં જોયો થરાદમાં. થરાદમાં તો શું કહેશો એ બગીચામાં ને આ બગીચામાં શું તફાવત છે? બગીચામાં ને આ બગીચામાં ઘણો ફરક. હા ઘણો ફરક. રાત દિવસનો રાત ફરક દિવસનો. છે અને એની અંદર 70% સરગવા ઉપર સિંગ જ નથી આવી, 30% ઉપર આવી છે. 30% ઉપર આવ્યું. બરાબર છે. અને 70% સરગવો એમને ફૂલ બહુ આવ્યા છે પણ સિંગ નથી આવતી. અમારા કોઈ છોડ ઉપર સિંગ ના આવી એવું ના, તમારો એવું કોઈ છોડ નથી કે જેના ઉપર સિંગ નથી આવી. તમારી સિંગો પણ બહુ લંબાઈ અને મતલબ એનો જે ફ્લાવરિંગ કલર બધી રીતે એમ પરફેક્ટ છે એમ. પરફેક્ટ છે. પછી કોઈ છોડ ખાલી રહ્યા હોય એવું કોઈ ના, છોડ? કોઈ છોડ એક પણ પ્લોટની અંદર કોઈ છોડ ખાલી નથી. 35 વીઘાની અંદર એક જ જેવો માલ છે બધા જ તમામ છોડ ઉપર. બરાબર. તો ખેડૂત મિત્રોને શું કહેવો તમે? ખેડૂત મિત્રોને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે સરગવા સીડ બિયારણ જે આવે છે કામરાજભાઈનું સરગવા શક્તિ સરગવા શક્તિ જે સીડ આવે છે એ સીડ જે રોપ્યું છે એના બગીચાની અંદર અમે અત્યારે હાલ ઊભા છીએ. એકદમ ક્લિયર, મતલબ કોઈ છોડ એવો નથી કે જે છોડ ઉપર સિંગ નથી. પછી એનો કલર જે છે, માવજત છે એમની, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કામરાજભાઈના બિયારણની અંદર આપણને મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, અમારા ફાર્મની મુલાકાતે ખેડૂત મિત્રો આવેલા છે તો એમનો થોડો આપણે પરિચય લઈ લઈએ. ચલો તો આપણો પરિચય આપો. ચૌધરી નરેશભાઈ પરખાભાઈ, તાલુકો લાખણી, ગામ લીંબવ, વાવ થરાદ. તમે બધા વાવ થરાદના તો કાઠિયાવાડથી આવ્યા, તમારો પરિચય આપો. મારું નામ ગોલાણી ભરતભાઈ શંકરભાઈ, સુરેન્દ્રનગર જિલ્લો, સાયલા તાલુકો. તમે 3-4 અમે સુરેન્દ્રનગર 4-5 જણા આવ્યા છીએ. 5 જણા આપણે તમે પરિચય આપો. બોલો તે દબાણ ચૌધરી પ્રહલાદભાઈ અભિરાજભાઈ, દબાણ તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. તાલુકો ખેરાલુ બરોબર. 3 જગ્યાથી અલગ અલગ ખેડૂતો આવેલા છે, બરોબર છે. હવે તમે તો હરગવા વાયેલા જ છે ને? કેટલા વર્ષથી વાવો છો? 2 વર્ષ. આ બીજા ખેડૂતો નવા છે, બરોબર છે. તો એમને પ્રશ્ન કરીએ કે ભાઈ એમને તો ખ્યાલ કરે, નવું જોયું હોય તો એમને સારું જ લાગે, બરોબર છે. તો જેને જોયું હોય એને વધારે ખબર પડે. તો શું કહેવા માગશો કે શું છે તમારામાં આમાં શું છે? અમારામાં આમાં ઘણો તફાવત છે. અમારી માવજતમાં થોડીક મિસ્ટેક પડે છે. જમીન, પાણી, વાવેતર બધું યોગ્ય છે, પણ એક એની થોડીક મેનેજમેન્ટ અમારીથી થોડીક તકલીફ પડે છે. એના હિસાબે અમારે આટલું ઉત્પાદન આવું માલ નથી આવતો. આમાં માલ પણ વધારે છે, છોડો સારા છે અને બહુ ટ્રીટમેન્ટ હું સારી જે વિડીયોમાં કહું છું કે પાણી વધારે ચલાવે છે ખેડૂત, પાણી વધારે ચલાવે, એ સાચી વાત કે ખોટી વાત? વધારે પાણી આપવાથી નુકસાન પડે. હા, વધારે પાણી આપવાથી એને નુકસાન થાય. નુકસાન જ થાય ને. હા, ખોટું ઝાડ વધી જાય છે અને કોઈ ફ્લાવરિંગ પછી પકડતું નથી. કરતું નહીં. યુરિયા ઘણા ખેડૂતો તમારા કાઠિયાવાડમાં ચડાવે છે, શું કરાય? ચડાવાય? ચડાવાય નહીં, એની બદલે એમોનિયા અપાય, એમોનિયમ સલ્ફેટ, માઇક્રોરાજા છે, બેક્ટેરિયા, બેક્ટેરિયા, આ બધું આપી શકાય. બાકી ઉરિયા ખરેખર ના અપાય નહીં. પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ એકદમ સરગવાની અંદર ઓછો કરવો. નોર્મલ. કારણ કે અમુક પ્રાકૃતિક ઉપર તો કુદરતી વાતાવરણને જોઈને ચાલશો તો સરગવામાં સક્સેસ થાવ. અને જો કેમિકલ શોર્ટ કરશો ને તો આ એટલો સિન્સેટિવ પાક છે ને કે ઉપર પત્તું નહીં રહે, પત્તું નહીં રહે તો કશું કોઈ નહીં રહે, લકડા જેવા થઈ જશે, બરોબર છે. તો તમે ચેટ લાખણીથી આવ્યા ને તો તમે તો ચોય બગીચા જોયા ને તમે બગીચો જોયો ને એક જોયું એ જોઈને તમે વાવમાં જોયો થરાદમાં. થરાદમાં તો શું કહેશો એ બગીચામાં ને આ બગીચામાં શું તફાવત છે? બગીચામાં ને આ બગીચામાં ઘણો ફરક. હા, ઘણો ફરક. રાત દિવસનો રાત ફરક દિવસ. છે અને એની અંદર 70% સરગવા ઉપર સિંગ જ નથી આવી, 30% ઉપર આવી છે. 30% ઉપર આવ્યું. બરાબર છે. અને 70% સરગવો એમને ફૂલ બહુ આવ્યા છે પણ સિંગ નથી આવતી. અમારા કોઈ છોડ ઉપર સિંગ ના આવી એવું ના, તમારો એવું કોઈ છોડ નથી કે જેના ઉપર સિંગ નથી આવી. તમારી સિંગો પણ બહુ લંબાઈ અને મતલબ એનો જે ફ્લાવરિંગ કલર બધી રીતે એમ પરફેક્ટ છે એમ. પરફેક્ટ છે. પછી કોઈ છોડ ખાલી રહ્યા હોય એવું કોઈ ના, કોઈ છોડ એક પણ પ્લોટની અંદર કોઈ છોડ ખાલી નથી. 35 વીઘાની અંદર એક જ જેવો માલ છે બધા જ તમામ છોડ ઉપર. બરાબર. તો ખેડૂત મિત્રોને શું કહેવો તમે?
ખેડૂત મિત્રોને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે સરગવા સીડ બિયારણ જે આવે છે કામરાજભાઈનું સરગવા શક્તિ સરગવા શક્તિ જે સીડ આવે છે એ સીડ જે રોપ્યું છે એના બગીચાની અંદર અમે અત્યારે હાલ ઊભા છીએ. એકદમ ક્લિયર, મતલબ કોઈ છોડ એવો નથી કે જે છોડ ઉપર સિંગ નથી. પછી એનો કલર જે છે, માવજત છે એમની, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કામરાજભાઈના બિયારણની અંદર આપણને મળે છે. તમારા કોઈ ખેડૂત મિત્રોને કહેવું હોય તો? બસ તો આભાર. ઓકે, થેન્ક યુ.